હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે કેશવની દિવાળીના ફટાકડા આવી ગયેલા છે. તો તમારે બાય કરવું હોય તો મેં કોમેન્ટમાં નંબર બી આપી દેવાય એમનો બધે એ બતાવવા લઈ જાઉં છું. તો શાયદ અંગતભાઈ હોય તો એનાથી એકાંત બ્લોગ બનાવીશું યુટ્યુબમાં. તો જો यूट्यूब पर मैं फर्स्ट टाइम ब्लॉग बनाता हूँ. अरे हाल में चमड़ा रास्ता बनवाનું काम चालू છે. આપણે હમણાં આવી ગયા છે. હવે આપણે કેશવ પર જોઈએ ગાઈસ. કેશવના દુકાન પર જોઈ રહ્યો છું. તમે બ્લોગમાં બની રહેજો. આગળ જરાક ટેમ્પો આવી ગયા એટલે જરાક હાથવીને જવું પડે ગાઈસ. ઓટોવાળું ઓફ કરી દીધું, ગાડી બંધ નહીં થાય. રસ્તો જરાક એવો તેવો જ છે. હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હમણાં અમે હવે આ રંગ ઉપરના સ્ટેજ પર આવી ગયેલો. હવે મેં જતો છું મારા સોસાયટી પાસે જતો છું. હમણાં એસબીઆઈ રોડ પાસે છે હમણાં મેં. તો આ વિકાસ ગૃહ છે. આ આપણું રંગ પહેલું છે. આ એ હોલ રંગમાં હોલ તમે તો જોયેલો જ હોય. હમણાં મેં અહીંયા આવી ગયો છું, રોડ પર છે. આગળ જરાક ટ્રાફિક હોય તો મેં જરાક આમ પોઝ કરીશ જોજો. આપણે બ્લુ મૂન ગેલેરીમાં બી જઈ શકીએ ગાઈસ, પણ હમણાં ઓફરમાં શું ચાલતું છે તે પૂછવાનું હતું. આવી ગયા આપણે આવા. આ જોઈ શકો તમે દિવાળીની તૈયારીમાં. જો તમે તોરણ ફટાકડા બધું બેઠવાનું ચાલુ જ છે. એની બ્લોગમાં આપણે જો તમે બધા કેટલું બધું સજાવટની વસ્તુઓ વેચે છે. કેશવમાં બી જવાનું છે. આ બધા ફટાકડાની શોપિંગ કરીને આગળ નીકળી જાય છે. તો તમને હમણાં મેં કહેવાનો હતો કે આપણે સોસાયટી બાજુ જતો છે. તો જઈએ કેશવ બાજુનું બ્લોકનું પહેલે. સોરી ગાઈસ, આપણે હમણાં જઈએ. આ જોઈ શકો તમે ગાઈસ બધાને. આ બધા ફટાકડા ફોડવાની તૈયારીમાં છે. હવે મારી ગાડીનું સર્વિસની ડેટ બી આવી ગઈ છે. આપણે 22 તારીખે કદાચ ગાડીની સર્વિસિંગ કરાવી દઈશું. આ આપણું બેડમિન્ટન ક્લબ. આપણા આશ્રમ રોડ પર આવી ગયા. હવે મારા દોસ્તારને બી મળવાનું છે ગાઈસ. તો તમે બધા બ્લોગમાં તૈયાર રહેજો. હમણાં તમે દિવાળીની ફટાકડાનું બતાવ્યું. હમણાં જો આપણી ગાડી 800
ને 31 કિલોમીટર ગાડી ફરી ગઈ. તમે હજુ કોમેન્ટમાં કીધું નહીં ગાઈસ તમે ઓઇલ ક્યારે બદલાવું એમ. આ જો તમે શ્રીરામ કાર વોશ સેન્ટર કેટલા સમયથી બંધ છે ગાઈસ, તમે જુઓ તો. હા આપણે આવી ગયા છે. હવે આપણે કોલોનીમાં આવી જવાના છે ગાઈસ, તો કરજો. હા જઈ શકો તમે. આંસી બાળકોની હોસ્પિટલ છે ને હમણાં રોડમાં જ છે. હા જો તમે આપણે આ કોલોનીમાં આવી ગયેલા છે ગાઈસ ફાઇનલી. હવે આપણા સોસાયટીમાં હવે જે એન્ટર થવાના જ છે ગાઈસ, તો તમે વિડીયો જોતો રહેજો છેલ્લે સુધી.